દાડ પૈસા ઘેરથી લઈ અમે એટલા ભરીએ પૈસા યાર ઓઈડી પડ્યા તાલ દઉં તો પૈસા પોલીસ ના બોલાવતા ખાલી પૈસા તો મળી તો ઓઈડી પડ્યા હાય લોકો ઘરમાં રૂપિયા રાખે ના ઓઈડી પૈસા રાખે છે બોરની જો કે ત્યાં તો કાળા કોમ ના છે હા? 2 નંબરના રૂપિયા તો વિડીયોમાં નાખો કે આ જો કોઈ મજૂરી કરીને પેલા કર્યા છે પણ પોલીસ આપણે પેલો તો કયો હો હા, હા. તમારા હકાન કયો જે જમાદાર જીવન હા એક વખત સજા તો કરાવી સજા તો કરાવી છે લ્યો જે લીધા હતા યાર દીધા કમ્પ્લીટ છે કોઈ નહીં મિલ્યા હતા યાર કબાટમાં ઘેરથી અંદર કબાટમાં હોય 1.5 લાખ છે ને ઓહો 1 રૂપિયો છો ને તો પાછા લેવામાં આવજો અરે યાર છો તમે આલ્યા તો ખરા યાર અરે ધંધા તમે છે ના ચાલુ કર્યા છે આવા હા હાલા હમણાં પહેલો કેસ જ પકડ્યો સાથમાં બેઠા ભાઈ પેલા કેસમાં 1.5 લાખનું કરી દીધું અને એમાં આપણા વાહમ જ કરી દીધું બીજે શોય નહીં જેના ઘેર ખાતા થઈ નાઈ નુકસાન પાડ્યું ઓભળો અમે જો આ ધંધા કર્યા ને જ્યાં કોમથી હા નહીં સુધરી જજો સારું ખેતરમાં કોમ કરવા લાયા કઈ નહીં રહો હો આ તો એ બળદ ગાલ્લું ક્યાં છે ને પેલા કૂતરાને એવું લાગે કે હું ખેંચું છું ને અસર થઈને નીકળી જાય એટલે તમે એવું સમજ્યા પોલીસ લાવી હોગીને તમારા મનમાં એવું છે કે હું હોગીને લાવી એમ ના તો તારા પૈસા મળી જાય મળી જા નહીં સુધરી જજો નકર મજા નહીં આવે લે ચૂપ હેડ આ પેલા નંબર લેને આલી દે કશું વાંધો નહીં મારી છોકરાને થોડા વોકમાં તો થોડી ખયા પડી જાય કોકને વાત પોકા દીધી છે વાઘા પણ આ માની છોકરા આ ધંધો તો મેળવામાં નહીં આવે અને તારું જ કરી નાખે હું હા ઠંડા પોણી તારી ગો કાઢી નાખ્યું જે લાફા મેલા છે એનો બદલો ના મારો ને તો વાઘો માની છોકરાને કઠલારો નોમ નહીં લ્યા વગાડ પાવડિયા અરે ડોશી એ ડોશી એ ચોકન ખોવાઈ ગઈ છોય નહીં ડોહા મને ચંદ્રી યાદ આવે છે ડોહા હું કરું એનું કા નોમ લીધું તને ના નહીં પાડી આમાં પાછી ઉપાધિ કરાય હોય કણ પણ મને માં છોડી તો યાદ આવે કે ભલે તને તારી છોડી યાદ આવતી મને નહીં આવતી હોય પણ મારો ભાઈ અમે છે ને આમાં હાલ અમે બેન રેડિયો કઈ નાખશે આમાં ભૂખવા પડશે તો વાત તે યુવાનો તો હું જઈ છોકરી મારી તો મને મારા છોડી ના યાદ આવે યુવાની થોડી છોડી છે હું માં છું ઈ નહીં મને માને તો યાદ આવે કે જે થાય પણ મને માં છોડી યાદ આવે છે મને વાત કરાવો ને ડોહા ડોશી મુએ મારી છોડી જબ્બર મને ફોપડે છે પણ મુએ શું કરું મુનો બાપ છું કેમ ના વાપરે પણ મારો ભાઈ અમે એવો છે ને કે લગીરે કોઈના પાસે વાત વાપરે ને કે હમાસા લીધ તો આપણા બેના કટકા કઈ નાખશે અમો અને પછી કાઢી મેલ છે કે જોઈ ના અંગાજી તમે પણ યુવાન જો ખબર પડવાની છે મને વાત કરાવો કો તો મને મલાવો મને ચંદ્રીને જોવી છે મને નહીં ગમતું કોઈ ડોશી તું કી હાચી વાત છે પણ હું શું કરું કે મારે ઘર આખું ઊનું ઊનું થઈ ગયું છે ઘરમાં જેવું લાગે છે હે મને કોક ગમે તે કોઈક ઉપાય તો કરું છું. તું ચિંતા કરતી ના પણ આપણે ઓય વાત નહીં કરવી ગમે તે જગ્યાએ ગમે તે કરી હું છોડીને તું વાત ફોન બંધ કોક કરું કોકના પાસેથી હું તમે કોઈ ઠીકો નહીં પડવાના જો નહીંથી લેર ખાવાનું કાઢે છે આ ચોમાસું આવ્યું ત્યાં ઢૂઢો બૂઢો વળી કોથળીમાં ભરીને વળી મેકી દઉં કે બેહોને અસર નાખવાય થાય પૂરું કરવા થાય આવ ભાઈ આવ ઢૂઢો ભેગો કરી દઉં આ ઢૂઢો ભેગો કરું તે વાળી ચોમાસામાં બેહોને અસર પૂરું કરવા થાય કે બરોબર અને હું કહું છું ટીનાને પછી ફોન કર્યો કે નહીં કર્યો હા સમાચાર પૂછ્યા શું કરે છે શું રસ આ તો તમે મારા પોતાના ભાઈ છો એટલે ને કે હમણાં બીજો વાત તો હમણાં એકી દંતાળીઓ લોબો કહી નાખ્યો હોય એનું નામ નહીં લેવાનું મારા આગળ ટીનિયાનું આ લીધું એ લીધું ખરો મારો ભાઈ ખરો હું તો તને અજમાવતો તો કારે શું કહે છે પણ ખરો તું એ મારા જેવો જ છે તમે બોલો ને એ જ હું બોલું હું બોલીને બીજું બોલવા વાળો મોણસ નહીં ભાઈ આવું જ રહેવાનું જે છોકરો પોતાના મા બાપનો ના રહ્યો એને પછી આપણે જો ભરવાનું આવે છે સોને છોકરો સજ નહીં હા એવું જ રાખવાનું અને એ ટીનિયા માટે તો આપણે કેટલું કર્યું હતું મેં નવું બાઇક લાવી આલ્યું હા ઘર બની આલ્યું ધાબા વાળું અરે મારા ઘેર આવે તો કાકા કે મને 1000 રૂપિયા આલો તો હું 1000 રૂપિયા આલું તોય ને તે દાડા જેલમાં મને ના ઓળખ્યો એના કાકાને અને હોબર ખાટિયા હવે અરે મને જો ભેગો થાય ને ના એ હું નહીં પાળવાનો છું તું હોર રાખજે તાણ પાડવાનું નહીં તમે તાર મહી નાખજો હું તમને ભાઈ કશું કહું નહીં હા
એ દાડા આપણે બેવાનું ઓળખ્યો નહીં એ રહ્યો, તને ખબર છે ને? મને કે હું તમારો છોકરો નહીં, એ તો આપણા ધારા પોલીસ સ્ટેશન હતું. પછી એને તો આપણા ગામમાં આબરૂ કાઢી નાખી. આ હું ભજનોમાં ભાઈ બેહતો, અત્યારે હું ભજનોમાં છોડી ગયો. ગામમાં નીકળું એટલે આમ મારા ઊંધું કાઢીને હેડવું પડે છે. અને એને મને અંધારામાં નાખી અને જાત્રા જવાનું બોનું કરીને રહું આ પગલું ભરી કાઢ્યું. પણ તું શું ગોડો તે રાતે 12 વાગે મોકલ્યો દ્વારકા ફરવા? હવે મને એમ ભાઈ કે આ મંડ્યો કે આવા પાપા હું જાત્રાએ ભાઈ બનો અંગાડી દઉં છું. હવે ભાઈ બનો અંગાડી જતો હોય તો અને મેં ટીનિયા ઉપર જેટલો વિચાર મેલ્યો તો અધોળો. તે શું કરવા મેળવો પડે? અધરો વિશ્વાસ કયા મેળવો પડે? હા, આ અધરો વિશ્વાસ મેળ્યો એનું પરિણામ જોયું? હવે તમે એનું નામ મારા આગળ લેતા જ ના. હા, તમે સળાઈને આ ગામમાં આપણી આબરૂ કાઢી નાખી આખા કુટુંબની. આ ટીનિયાએ પગલું ભરી છે એ કેટલા નશે તને ખબર છે? શ્યામ આપણો ગામમાં કદાચ કોકની મીટિંગ હોય અને સભા હોય ને આપણે કદાચ કોક બોલવું હોય તો તરત સભાના માણસો કહું કે બેહો બેહો, તમારા છોકરાએ કોઈ સારું કામ નહીં કર્યું. વાત સાચી છે, આપણે બોલવાના હતી. બે શબ્દ આપણા સભામાં કોઈ કહેવાના દો ભાઈ. હા, અરે ભાઈ હું તે દાડા હું દૂધ આલીને આવતો હતો ને તે મારા ઓળશો ગામવાળા ખોનકી વાતો કરે કે પેલા ખાટિયાના છોકરાએ તો કિસ એવું કર્યું છે ઓમ છે ને મારે કોનામાં ઓગળે ગાલી પડી. તે ગર્વમાં આવ્યો કે શું કરવા આવું? તાબા મેલી પીવું. ના, મારે થોડું કામ છે તે જવું છે. હા, તે બધા ઢૂંઢો લઈ જાઓ લઈ જજો કોરું કરવા. સારું હેડ, હો કે સારું. અને ખબર હા આ પેલી મેં મોરી વાત કરીને રે પડજે પાછો, ના બોલું ને. નકર પછી ખોંજી કરે ને તો પેલા તારા ટોટિયા બાજુ વરાજી. હા આ ભાઈ આગળ તો તું મેઠું મેઠું બોલ્યો છું પણ ના બોલું ને ભાઈ. બોલ્યો ને એનું પરિણામ રાખજે હા પાછો. હા ભાઈ હો, હા. હા પછી ઘરોમાં આવજો. હા. તો મારા બેટેથી આ કરી છે તે મારા ભાઈ મને કેટલો ઠપકો આલે છે ને આ ગામવાળા મને કેવું કેવું કહે છે. આ ના કર્યું હોત તો આ મારા વભળવાના દાડા જ ના આવત. એ કુણ ગલ્યા છે એમ કેરીઓ પાડે છે? હા શેઠ, હા નીકળ્યો હું આ તૈયાર થયું જમવાનું તો. હા, ટિફિન લઈને આવ્યો હું. ચાલુ રાખજો 2 મિનિટ. અને આપણો છે તૈયાર થઈ ગયું? હા, ટિફિન બધે. હા શેઠ, હાલ જ નીકળ્યો. હો, હા લાય ફટાફટ જલ્દી ટિફિન લાય. પેલા શેઠ મોં પાડે છે કે કેટલા રહ્યા એવાને ભૂસા ત્યાં છે. ગરમ લાય ભરી હો બધું. હા, તો વધુ નહીં. મગનું શાક છે ને? ના, તાન મગનું પસરાવા દીધું, પછી ડુંગળી પડતી ને સેવ પડતી, ડુંગળી સેવનું કરી. અને તાન તું કે મને આવડતું નહીં એટલે જેવું આવડે એવું બનાવ્યું. એટલે સારું બનાવ્યું છે ને? હવે મને ખબર નહીં, હું ચાખ્યું નહીં. હા, લે હું પેલા શેઠ મોં પાડું હું જઉં. હા, અને જલ્દી આવજો. અને આ જલ્દી છોતી આવું ઈવન કોક ચોક જવાનું હોય ગાડી લઈ તો પાછી એ જવું પડે મારે. થોડું કોઈ ફટે ઘેર નહીં આવાય ને નોકરીથી કાઢી નાખશે આપણને. પણ હું અહીં એકલી છું, મને બીક લાગે. ભાઈ એકલી તો એકન થોડા વાઘ આવશે. એ કોમમાં તો નોકરી રહે છે આપણે નહીં, કોઈ આપણું ઘર નહીં આતો. હારું તાણે એ ગાડી લઈને ચોક જવાનું કીધું મારે જવું પડે ફટ લ્યો. નોકરી રહે છે આપણો. હારું, પણ આમ જલ્દી આવજો, એમ બીજું કોઈ કે. હા, તો તું ખાઈ લે. હા, તમે નહીં ખાતા? એ કોમ હું આવું પછી ખાઈએ. મને અને તાર ખાવું ખાઈ ભૂખ લે. નહીં લાગી આમ. તાર ખાવું ખાઈ લેજે. ના, પણ ભૂખ નહીં લાગી, તમે આવો એટલે પછી ખાઈ. હા રે, અને જો ના આવું તો ખાઈ લેજે. હા. જો કોઈ તો હુઈ ગયા છે, કોઈ ભોન છે? ઓનો કોઈ કગજ ન ઉધાલે. ભાઈ આવી ગયા. તમને ઊંઘ છે નહીં આવે સાલ્યા. તમને અરે ઊંઘ ડોશી. આવે? શરમ વગર ના આવો બા. ઉભો થા. મને એ નવાઈ લાગે છે કે ઘરમાં આટલું બધું થયું છે તો તમને ઊંઘો છે નહીં આવે છે. આ તમારા ભાઈના ટોટિયા તૂટી જ હોય છે દોડ્યામાં ને હેડ્યામાં. હા તો મેઠા ભાઈ વોચ ને કરી. આ મેકી રાખી છે ને ઓછો હિંમત થયું છે. આ ઊંઘ્યા છે મજા નાટક થયો છે ઘરમાં. તું ના મેં કહી દો એક દાડો. ના કેવું કઈ. આ તો કાશી કાયા છે, કોઈ નક્કી ના કહેવાય. બસ પેલો મોનતો તો એ વાઘો મોનતો તો કેટલું કીધું ને છે એવો ધમકી આલી તાણ તો પૈસા આલ્યા છે પકડ્યો તાણે. અને તમે રૂપિયા આલી દો છો ઓછો દાબીને. એટલે ભાઈ મારા મનમાં કે રે લાયા છે એટલે મારે છોડીને પછી મારા હાલવા જ પડે પૈસા. એટલે આ પોલીસ સ્ટેશન સરકાર છે બધી ગોડી જઈએ હા. ના તો પછી આ એ પોલીસ જ લાવે અને સરકાર જ ઓકી લાવે
આ એનો કોમ નહીં આ વાઘુનો. એ તો સાચી વાત છે. લે ગણી લે દોઢ આલ્યા તા કળ્યા ઓવા આઈ કવા તારા આલ્યા તા ના દોઢ જ આલેલા. ગણી લે ના કમ્પ્લીટ લોટો એ રીત છે. પપાળ હા હવે આવી ભૂલ કરતો ના અને કોઈ પૂછ્યા વગર કોમ કરે ને તો એ જે થી કોમ કરી એને નહીં મારું તને પેલા ટોટિયા ભાગી નાખી. ના શું કીધું અમને થાય કામ, હો. હો અને ભળ હા એ જેના લાયો હોય ના લે એ તો છૂટું કરે છે. ભાઈ કોનો લાયો તો કોના લાયો તો લે પૈસા તખાના હા તખાના એ તખાના લે અને કહી દેજે કે લે તારા પૈસા અને તારું વાવેતર કર્યું લઈ લેજે ને પછી કે એ પૈસા પછી મારા બાપાને છે બરોબર એનું બસ ભેજવાળ નહીં કરો બરોબર છે એ વાવેતર એનું જે પાકવા લઈ લેવા દેવાનું. પણ ભાઈ લે છે ખરા પૈસામાં. અલે તી હાલે છે ચમ નહીં લે શું કીધું વે સોનું આલ દીધું છે ના તો તો પછી આ તો કે વશમાં હાલે એવું થાય. વર્ષમાં પણ આપણે પૈસા આલવાના છે કે 30 ચોખવટ કરી શકે તો બધી અને બે અબે બોલો શું કીધું? હું તો ફરી વાર કે આવી ભૂલ કરે ને આ પછી મારશે પેલો હું તારા લમણા ભાઈ નાખ્યું ના છે કોઈ નહીં પાય બરોબર હા નકર એ ના કરતી આ ખરાબ હું છું સાચી વાત છે. આ તને કી અને હવે સુખ શાંતિ ધંધો કરો અને ભગવાનનું નામ લ્યો બરોબર છે અને શાંતિ હતી ને એ મજા મજવાના આપણા બરોબર છે હા. શું કીધું હા. વધારાની જો લાલન પાલન રાખીને તો મજા નહીં આવે. હા ના અમે તો કોમ જ જાઉં ને ખેતરમાં વાવશું બીજું આપણે મગજમારી કરવી જ નહીં કોઈ ના ગાડી. તમે તે હોક જે સાબે પીંગો ભાઈ ચા નહીં પીવો ચા બનાવું દે હો. તમારા હળમાં લાવો અમે થાશી ગયા છીએ 2 મહિનોથી ફરીએ છીએ કંટાળ્યા એ તો છીએ. વાત સાચી છે. ખેતરોનું કોઈ કોમ કર્યું નહીં એ દાડા છે ને આ મોબાઈલ કીધું ને એ દાડા હોવાનું હોપડ્યું તો મારું હોપડ્યું ને તો આ દાડા બેને ના આવે અને કા મારું જે આ રેલો ના આવ્યો હોત સાચી વાત. એ દાડા નતા ના મારી છોડી તો ફોન વાપરે છે રિશેબલ છે મેઠીએ તારું ફોટું ફોડી નાખ્યો ઓને જેમ તેમ બોલે. એ તો મારા મનમાં વિશે ભરતા એટલે એવું થઈ ગયું ભાઈ પણ અમુક કદી ભૂલ નહીં થાય ભાઈ આમાં. રહ્યા કે હમુડતા છોડી વગર થઈ ગયા ને કોઈક આપણને સારી સલાહ લે પણ આપણને ઊંધું લાગે એટલે પછી એ તો હારી સલાહ હોય ને સાચું બોલે એ કળવટ લાગે સમજે. આટલો ને આટલો ગરદા મેળ છું ન કપાસ ના છે ભાઈ એમ નહીં થાય. મેલે તો લે તમારા હવે મારા એતરનો ઘણો કોમ છે હજી બાકી છે તાણ લેવો હાલે અમે પૈસા લઈએ. હા લેવો હવે વાપરતો નહીં મને 1 રૂપિયો ઓછો ના કરતો ના ના નહીં વાપર. ઓવા હું કીધું સારું એ પૈસા લે હા એ કાળિયા વાઘુબા કાર્યો નહીં કહેવાનું વિપુલ કહેવાનું મને મારી માની છો ને જો આયરો ભળક છે ને તો પાછું દાંત વાળશે. હા હા વિપુલ હા વિપુલ મજામાં. કાર્યો કે છે નહીં બોલું પાછો અરે ના કહું કાળિયો હા, એ. વિપુલ તાનો વિપુલ ને ઓહો વિપુલ વિપુલ કહેવાનું શું કરું છું આ પેલો પત્રો બહાર કાઢતો તો થોડો હાર બાર કાઢ લાવ સોમાં હું આવો બેસો બેસો વગાર ઉડી ઉડીને પત્રો શું કેવું તે કારું તનું કહેતો હું હા. કાળું વિપુલ તનું કહેતો કે આપણા ગામમાં જે પેલા બૈલાની સોળીનો બનાવ બન્યો હતો તે હોમલિયાનો છોકરો કીધું શિયા ગામનો હતો એ ફળોના કોમનો હતો બીજાપુર તાલુકામાં આવી એ તમારું કોમ છે અલ્યા ખાલી આ તો આપણા ગામનો સવાલ છે કે આ પાછું હું ઈમાનદાર વ્યક્તિ છું હા હા એટલે તો પૂછ્યું ફલોના ગામ ફળોના કોમનો કેટલા કિલોમીટર થાય છે યારી ખબર નહીં મને હો હા હેઠ હા હો તાર હગું કરાયું હું તને આટલું કીધું એટલે તો કોઈ જોઈજો પા જોઈએ જોઈએ તારું તો વિપુલ કહેવાનો યાર અલ્યા વિપુલજી હા સારું ઓને પૂરું વિપુલ કે મારી માની છોકરાનો કાળો મેસ છે ને સીધો ડાયરેક્ટ પોકો પડશે ફલોના ગોમમાં અને અચ્ચો માની એ છોકરાને પોઈન્ટ મારવા જ જઈ ખૂબ ગરમી પડે છે એક માવઠું થઈ જાય તો વળી વાતાવરણ એ ઠંડુ થાય આ ઘરી આડો ફરવા દે ઠંડુ થાય એટલે પછી એ તો રમું જાય નોટો મારશું શંકરભાઈ ઓ શંકરભાઈ હો મફાજી શું કરો છો? બસ બેઠા હતા શાંતિથી શાંતિ કા? પાણી પાણી લાવું ના ના પાણી હાલ ઘેરથી નીકળ્યો તો પાણી વાણી પીને જ નીકળ્યો તો અને વાવેતરમાં વાવેતરમાં એક માવઠું થાય પછી ના ના તાણે જમીને શેરાય થોડી હા વાત સાચી. અને હું કહેતો હતો શંકરભાઈ ખબર હે? હા કે આપણે જે ટીનાઈ જે કર્યું ને
એ બધું હો કર્યું ના હોય તો આપણે ખાટા ભાઈ પેલો ટીણીએ ઘેર લાવી દઈએ ઘેર લાવી દઈએ અને ગામમાં હો તો થઈ ગયું હો એના કરતાં ઘેર લાવી દીધો ને 1 મહિનો કદાચ કોઈ રાખ્યું ને 2 મહિના હગવાલા રાખ્યું એમને રાખ્યું પછી બધું શાંત પડી જાય ઓહો લાવી દેવાય નહીં હા લાવી દેવાય અને હું અમુક ખાટા ભાઈ ને બાપડા એકલા એક હતા એટલે એના કરતાં પેલી બાયડી ઘેર આવી જાય તો શાંતિથી એનું થાય કે બધું રોટલા કરીને ખવડાવે થાય તાણે બાપા હું કહું છું હા તાર મોઢામાં દોત છેલ્લા છે મારે તો બનતાજી 31-32 જેવા છે તો 1 લાખો મેલે ને તો બધા દોત પડી જાય તાણ આ વાત હું કરી લેતી એ ચમ શંકરભાઈ તી વાત હું કરી તો ઘેર લાવી દઈએ આપણે ટીની આ બોલ્યો આ છેડી બોલતો ના ન કસે ને મહિના છો તને ખબર નહીં હું મૂકી દો બોલે નહીં બોલ બોલતો ના બોલ્યો તને ખબર નહીં એ અમારો છોકરો નહીં એ અમારો ભત્રીજો નહીં હવે એને અમારી આબરૂ રાખી જા મૂર્તિ ઉપરથી ગોમમાં અમારું નાક કાપી નાખ્યું હું તું આ વાતો કરે છે શરમમાં બીજો હતા ને હારા માટે કહેતો હું હારા માટે કીધું તી એ તો ઘેર લાવી દે તો સારું ઈકન છોકરાને કોણ સમાચાર લે પણ અમારે નહીં લાવવો તને આટલી બધી એની ચિંતા થાય છે હું તો હારા માટે ભલા માટે કહું છું શું કરવા કીધું હારા માટે તારે સલાહ આપવાની જ નહીં મને કીધું તો ખરા ના આવા તમારા જેવા ગોમો નંગ હોય ને એ રે આયતા વાતો કરું જોત્યો બેહી મથીને વાત દબાવવાની તને તું આવી એટલે આ વાત ખોલી પાછી અને ગોયથી જઈએ એટલે ગોમો જઈએ એટલે પાછો તું આ વાત ખોલે નહીં કહું આપણે જો વફર મારી વાત કોઈથી જોય ને એવો જો કોઈને ગોમમાંથી વાત કરીને અને મને સમાચાર મળે ને તો આ 2 ટોટિયા ભઈ નાખ્યો ગોમમાં તું જોય એવો નહીં રાખું વરખ જે તને ના કહું હારું હેડો હું તો હારા માટે કહેવા આવ્યો તો એટલે બસ એટલે હજી તો હારા માટે કહું તો શું તારા મને બોલવાનું નહીં હારું બી આવતા ને મને તો તારા હારું કરવાનું જ નહીં અમારું લે આ તો ખાટા પાન ઘર ખુલ્લું રહી ના માટે કહેતો તો તે ખુલ્લું જ છે નહીં બંધ થઈ ગયું ના હા ને જો કે મન સલાહ આલવા નીકળે ટીનિયાન તો આજે નહીં લાવું કાલે નહીં લાવું હું મરવું હોય તો મરે ને કોઈ નહીં અને ડોશી હા આ તકો ભાઈ તો પૈસા લેવાને ના પાડતા હતા બોલ અરે મુવા તખાબા ને મૂવી જમીન ને મુવા રૂપિયા પણ મને મારી ચંદ્રીની બહુ યાદ આવે છે મને ચંદ્રી જોડે વાત કરાવો ગમે તે કરો પણ હું શું કરું સંદ્રી જોડે વાત કરાવું મારા પણ ટેલિફોન છે કે છે ટેલિફોન ગમે તેને લાવો પણ વાત કરાવો પણ શોશી લાવું વાત કરું છું તે અને અત્યારે કોણ કરવા દે ટેલિફોન તમને તો કોઈ ચિંતાઓ નહીં હોતી મને હું તો માં સુઈ નહીં મને તો મારી સોડીની યાદ આવે ને પણ મારા ભાઈને ખબર પડશે તો હાલામાં આપણે ઓછી ગોમને કાઢી મેલ છે એ તમારા ભાઈને સાઈડમાં રાખો પણ મને મારી સોડી જોડે વાત કરાવો યાર કોક કરીએ છે હઈ પેલો છોકરો આવીને વાત કરે છે ઉભી રાખ એ ભાઈ જોઈ દે ઘેર જતો તો હા ફોન કરીએ કે રિચાર્જ હોય તો બેટા એક ફોન કરી આપને બેટા લાવ નંબર મારી સોળી જબ્બર હોપડી પણ હું કરું કે ડોશી મને માં સોડી જોઈ જતું રહેવું છે એ ના જવાય તને ખબર પડે છે બોલશું નહીં લાગે ભાઈ ફોન બંધ આવે છે બેટા બીજી વખત લગાવજે બીજી વખત જોજે લાગે છે કદી બંધ ના આવે મારા સોળીનો ફોન સી શોપ બોલે છે ભલા કાકા સ્વિચ ઓફ બોલો તો હાલો હા હેડો ડોહા માં સોડી કોઈ થઈ તો નહીં જીવાય ને કોઈ ના થાય શું થાય તું ચિંતા કરવાની કોઈ જરૂર ના હોય મને ચિંતા થાય છે મારું સોડીની ડોહા આવું થશે મારું તો હું એમ કહે આપણે એના વગર મારું શું થશે એ કહું છું. ગમે તે જગ્યાએ એનો રહેતો હોય ને તો 2 જણો આપણે ભેગો તો જવાનો છે પણ ભાડ વગર શોખન જીએ વાત કરશે ભાડ તો મળવી જો કે આપણી સોળી હોય રસ હોય ચોકથી બાડ લાવો એનું સરનામું લાવો મારે એને મળવું છે કોઈને કીધા વગર લાવો એડો પણ ફોન લાગે તો સરનામું લાવું કે ડાયરેક્ટ સોળી લાવું કે જે વાત કર કોકના જોડે બીજા જોડે કરાવડાવીએ ફોન હા, રે. હેડો. પૈસા કીધું આવ બેહો મોના તમે ખાટા બના ભાઈ છો ઓ હા ખોરતો મારી જોન આખું ફોર્મ ફર્યો હતા હાય મગર તમને ઓળખ્યા ના બીજલપુર નો છું હા બીજલપુર વિજલપુર પણ મી તમને ઓળખ્યા ના તા ભાઈને મળેલો છું હું હમ એ રાવ તો ફટલી ઓળખી દોત શમ આયા કયો શાંતિથી બેહો નાની મોટી વાત નહીં કે કરું તમે બસ
બોલો બોલો. શું તમારે પેલો ભાઈના છોકરાનું બનાવ બન્યો તું? એ તો બધું પટી ગયું. હા એના માટે જ હું આવ્યો છું એકણ. પણ એ તો બધું પટી ગયું. તે તાર પોલીસ સ્ટેશનમાં ગયા તા ને, હા હા એ સાહેબ કી અરે ઓન તમારે હેરાન નહીં કરવાનો, એ રહ્યો અલગ રહ્યો. હા અને ચોરીવાળા શું કહેતા હતા? સોડીવાળાએ એવું જ કીધું અમારે જેવું. એટલે મોને ના એટલે બે જણો. હા હા એ તો પછી પણ હોભળો કે હા. શું જોવો છો? કોઈક વાત હોભળે ને તો વાત લઈ જાય. હા. અને આ તો ઇજ્જત ઉપર સવાલ છે. હું શક્યો? જો હવે આ જમાનો એવો ચાલે છે ને, કોઈ બહેરો હાલવા તૈયાર નહીં. હમ. હગો થોય તો મેણો મારી ભેડા મારી હગો તોડાવનારા છે. અને તમારા ભાઈના છોકરા તો મફત બૈરું આવતું હતું. લાવી દો હમ. કોમ થઈ જાય. આમ તો લાઈ જ દેવાય ને. તો કાયદેસર લાવી દેવાય. આ તમારે શું રૂપિયા ખર્ચવાના? રૂપિયા હાલે બૈરો નહીં મળતો યાર. વાત સાચી છે. તાણ પછી મોની દઉં પણ આવી રીતના આ તારા ભાઈઓ તો હું દબાઈને કહી દઉં યાર. અગા આયા તા એ રસ્તા નીકળી દો ને કે મજા નહીં આવે પછી. હું વળી શાંતિથી વાત કરવા આવ્યો છું. આપણો હમ. ગમે તે જગ્યાએ હોય ને જો રતો હોય હું ખોલાવું અને તમારે મને જે આલવું એ આલજો. પોસ પછી કોઈ માગતું નહીં. 25,000 આલજો બસ. હા? 25,000 રૂપિયા. આ તે રસ્તા નીકળો કે હમણાં નાકનો બેડો બેડો હમણાં શાપ તૂટી જાય તાણ વળી. અને ખબર તો છે અમારે એનું હોય ઘેર લાવવાનું નહીં. અમે એ દાડે કીધું તું કે તારે એકલાને ઘેર આવવું હોય તો આવજે, પણ એ છોડીને ઘેર તું લઈને ના આવતો. અને તમે આ કહેશો બે જણાને ઘેર લાવો. નીકળી જાઓ ને કે હમણાં મજા નહીં આવે. ખોટા ગુડા ભાઈ જાય અને એકટીવા મેલીને જવું પડી જાય. બધું વરાગજો તાણે આયા છે 25,000 લેવા. અરે યાર આ તો હું વાતમાં તમને સમજા નહીં પડતી. થોડા દાડા હો થાય મહિનો હો થાય અને પછી આ મરણ જેવું છે. 12 દાડા કહેવાનું આમાં હો થાય. મારી પછી વાત- બધી પબ્લિક ભૂલી જાય. હગા મારી વાતો પર બધી ભૂલી જાય. અને આ તો વાતો થોડી થવાની. સારો પ્રસંગ હોય ખરાબ પ્રસંગ હોય આ બધું પછી તો પબ્લિક ભૂલે. મહિનો હોય રાખો મહિનો ત્યો રાખો પછી સીધી ઘેર લાવી. મારી વાત સાંભળો, ઘરમાં લાકડી પડી છે, જો લાકડી કાઢવી ના પડે એ પેલા નીકળી જો. આ કહું તાણ આવા ને આવા છોથી નાઠા આવો તો હોય. આજો આખલો મોન એવો નહીં. પેલી આખલી હોત તો મોની જોત. નીકળવાનું કરો. સોના શીખો મોના. મને આલી તમને. અમારે નહીં લેવી તમારી શીખોમણ તાણે. અને આ પૈસા હોય તો આ બાલ દાઢું કરાવો, હારા નહીં લાગતા કોઈ. હા મારી છોકરો એકાળે વાઘા ઠેકોણું પડતું નહીં. એક તો 1.5 લાખ રૂપિયા પેલા મેઠીઓનો ચહેરો લઈ ગયા અને વાયકાના આર્યો પાડો લોહી પીવો છે. હજુ વધુ ને હેડ મારી છોકરાને લાકડીઓનું કરાવવું હોય મીઓમાં શાંતિ રાખો એવા ઝઘડા કરાવું ને. આયા આયા બીજા રસ્તા ના આવતા. આ કહી દઉં નકર બધું મેલીને જવું પડશે. પછી હોર રાખજો. નાઠા આવો તો શોથી નાઠા આવો તો એક પેલું મફલું ને કા ઋષિકટ વિરમ ગોમ પણ ઓળખતો નહીં. નાઠું આવી તો વાત લઈ. જવાન કર ભાઈ. અલે બંધ કર કે જવાન કર. એટલે કોઈ નવાઈનું તો એક્ટિવા નહીં લાવ્યો કે 50,000 રૂપિયા પટી દઉં. પોસની શું વાત કરી છે? 1 રૂપિયો નહીં આલું નેકાળવાનું કર ને કમળ પૈસા પછી હોય તો દાઢીણી આલ્યો પછી રાણી. પારકા ગોમમાં છે એટલે ફલાણું ગોમ છે ને અરે પાછું. તારા ગોમમાં આવીને તને મારું હું વાત કરી છું. રાણી નેકર હેઠ આવ્યો વાત લઈને આવતો ના બીજી વખત. ઓછો ફોડે. અરે ફોડીએ નાખું તાણી. ઓછો ફોડેથી હું કોણ છે લે? પૈસા ગણું છું કોઈ ના જાવ. એ પણ મને કઈ બતાવે છે તાર પૈસા આગળ જઈને ગણવું હોય તો. અરે એમ તો નહીં મોને હો, લાકડું મારે કાઢવી જ પડશે. ઉભો રહો ખાલી 2 મિનિટ ગણ પૈસા હું આવું હાલ જ. નહીં ગણા ગણ લીધા. તો પછી તાન સુખ શાંતિ ને કર કે તાણી યાર. એ સુખ શાંતિ હવે તમે બતાવી ગયું બધું. તાણી સુખ શાંતિ હવે તમારું બે આઈ જજે મોરે મેદાનમાં તને ખબર પડે. બોલા ડી હાર કશો હે જે ગોઠા ઓયલા અરે અભર્યો પાણી લાવજે. શેર તો શું રાખ્યું વીઆઈપી સમજ. મને તો તાપ લાગ્યું. ફરી તો ફોન આવ્યો ફોન. હા શેઠ હું કેરો તો એવું છે.
બહાર જવાનું કાઢી નહીં. હા તે આવું થોડો હું ઘેર જ હતો. ઓ એ ક્યાંથી કોઈ લાવવા ને ના ના હું બહાર જતા બોલો. હા હા એ હા તો જવાનું શેઠનો ફોન આવ્યો એ વર્ષો જવા છે મીટિંગમાં તો એ બીજું આપણા ગાડી લઈને જવાનું છે. નહીં જાઉં શેમ નહીં જવું? મને એકલી બસ હવે કંટાળો આવે છે એકલી બેહી રહેવાનું કરવાનું કોમ અરે આપણે નોકરી છે એટલે નહીં કોઈ યોના ઘેર ભાઈ યોના જમી નથી આપણો વાત કરું છું તું. તે પણ નોકરી ખબર તો છે પહેલા છે એ બોલી કરી હતી કે હવારે મૂકવા જવાનું હજી લેવા જવાનું બીજું જો આપણું કામ કરવાના આવો હો મારા બાપ એ આપણે કિને એટલું કરવું પડશે ને તો નોકરી કાઢી લેશે તો શું પણ જવું છું રહું. ઈ થોડી કાઢી પેલું આપણે વાત કરશું જો જવું નહીં મને એકલી કંટાળો આવે છે અરે જવું પડે યાર શું તું માનતી નહીં તારા ઘરનું તો કરું તાર પહેલા હું લેવા એવું કેવું પડે કે આપણે જો જશું ઈ હંગાતી જો તું લઈ આવતા અરે પણ હંગાતી તો સીએ હોય હંગાતે રહીએ છે હંગાતી નોકરી કરીએ છે તો નોકરી તો કરવી પડે ના કરવી પડે. ચલો ના હંગાતી જો ટિફિન આવા જતા ઈ કલાક દોઢ કલાકે તમે આયા ઘેર પણ તારો ભાવ એટલે મારો ઈ કણ કોમ હોય કોઈ થોડું નવો બેરે મુઈ કણ એ તો મને એવું ખબર તમે તો શેઠનું કોનું કાઢીને રખડવા જતા રહો છો મને એકલી બેલી એ તો શક્કર મારો તો શકની વાત નહીં જો તો જવું નહીં રવા દો તને ખબર ના પડે ફોન મને ઘેર હતું એ જવું પડે એટલે કીધું છે ન કાઢી લેছি નોકરીથી તો મને એકલી કંટાળો આવે છે એ હું આવું ને હંગાતી હું બેહી દે પાછળ ગાડી ગોડી ઈ કણ ભાઈ એ શેઠના ઘરે મારા ડાયરી કરવાનો એ શેઠ માં બેઠા હોય અને તમે શેઠી બહેરોને શેઠ બરોબર મને બતાવો તારા જેવું કોઈ જીવનમાં છે બહેરોમાં મળે નહીં મને જોયો નહીં તે હવે તો એવું જ કહેશો કે મને પાછો આવવું પડશે હવે એવું જ કહેશો મારા બાપ પેલા બોલી કરીને આયા કે હંગાતી રહેશે પણ તું ઘેર હવે રહ આખો દાડો મારે ઘેર કોમ કરે જવાનું નેરા બાર રખડે જો મારે ઘેર કોમ કરે જવાનું બાર રખડે જ ના રખડવા નહીં જતો હું એક શેઠને ફોન કર્યો છે જવાનું છે મને ચોક મીટિંગમાં તે ગાડી લઈને આવ્યો ગાડી જવાનું છે એને જો બોલી કરી હો પણ તારા તો કરવું પડે બધું કોમ પેલા બોલી ના કરી પડે તને ખબર ના પડે ફોન ઘેર હું આવું છે આ ઘણું બધું કોમ કરી દે પચાસ બધું કરી દે કશું કરવાનું નહીં કરવું હોય તો કરો ને કોઈ નહીં અરે હજુ હું કરશે રે હું તો આ હેડી ઊંઘવા હવે શાંતિથી ઊંઘવામાં આવશે રોધોય બધોય નહીં હોટલમાં મંગાઈ દે જો નોકરીથી કાઢી મેં કેમ તારું નામ છે તો આ તને કીધું એટલે હું જવાબદાર તું રહે જેટલું કોમ કીધું એટલું કરવું પડે ખબર નહીં પડતી એટલે પણ આપણે જે બોલી કરે એટલું જ અરે પણ કરવાનું બોલીમાં એવું ના હોય મારે તો કેવું. તું કોમ કરતા તું જે કરનું હોય હું આવું ફટફટ જલ્દી